આપ સૌ જાણો છો એ રીતે ગઈકાલે 7 તારીખે ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે 12 જામનગર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં જામનગર જિલ્લામાં તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મારી સાથે દેવભૂમિ દ્વારકા કલેક્ટરશ્રી પણ મારી સાથે છે, સાથે એડિશનલ કલેક્ટરશ્રી છે અને 57.17% જેટલું વોટિંગ નોંધાયું છે. હાઈએસ્ટ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં લગભગ આપણે જામનગર ગ્રામ્યમાં લગભગ 70% જેવું છે. કોઈ 60% થયું છે. સિટીના બંને નોર્થ અને સાઉથમાં 59 જેવું થયું છે. 57% આપણે ત્યાં છપ્પન કાલાવડમાં અને જામજોધપુરમાં જામજોધપુરમાં 57% જેટલું મતદાન થયું છે. અને દેવભૂમિ દ્વારકાની બે જે કોન્સ્ટિટ્યુન્સી છે એમાં પણ એક 55 અને 53% એ રીતે કુલ એકંદરે આપણું 57.17% આપણું જે મતદાન થયું છે. આ રીતે કોઈ બનાવ બન્યો નથી. બધા શાંતિપૂર્ણ રીતે મશીન બધા આજે અહીંયા ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં સીલ થઈ ગઈ છે અને મતપેટીઓ બધી. અને 4 જૂને અત્યારે પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના સવારે અત્યારે મશીન રહેશે અને 4 જૂને સવારે એ કાઉન્ટિંગના દિવસે અહીંયા જ કાઉન્ટિંગ થશે ને ત્યાં એ મતપેટીઓ અને મશીન ત્યારે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને ત્યારે મતગણતરી કરવામાં આવશે. જામનગર 12 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી અંતર્ગત દ્વારકા જિલ્લામાં 81 ખંભાલિયા અને 82 દ્વારકા એસેમ્બલી સીટનો સમાવેશ થાય છે. દ્વારકા જિલ્લાની વાત કરીએ તો 55% પ્લસ વોટિંગ થયેલું છે. ખંભાલિયામાં 56% વોટિંગ થયેલું છે અને દ્વારકામાં 53% વોટિંગ થયેલું છે. તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે થયેલું છે. ખંભાલિયા અને દ્વારકાની જે ઈવીએમ્સ છે જે અત્યારે જામનગર ખાતે સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કરી દેવામાં આવેલા છે. જનરલ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર બંને હાજર હતા અને બંનેની હાજરીમાં જે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં હવે સીલ કરવામાં આવ્યા છે. મતગણતરીના દિવસે અહીં મતગણતરી હાથ ધરવામાં આવશે.